અમદાવાદમાં જૈન આચાર્ય વિતરાગય શરીશ્વરજીના જન્મ સુવર્ણ વર્ષ નિમિત્તે 3 દિવસીય ધાર્મિક અને સેવાકીય મહોત્સવ યોજાયો હતો. આ ઉજવણીમાં 25 લાખ કલાકનું અભયદાન અને 50,000 સામયિક કરવામાં આવ્યા હતા. દેશ વિદેશના ગુરુભક્તોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સમારોહમાં આચાર્યશ્રીના ગ્રંથોનું વિમોચન કરાયું હતું. ધાર્મિક આરાધનાની સાથે જીવદયા, માનવ સેવા અને સમાજ કલ્યાણના કાર્યોને વિશેષ પ્રાધાન્ય આપી આ મહોત્સવને ઐતિહાસિક બનાવવામાં આવ્યો હતો. પાઠશાળા એટલે કે જેમ એક બાળક આ પૃથ્વી ઉપર આવે છે અને માતા પિતા તેનું ધર્મનું સિંચન કરે છે, એવી જ રીતે ગુરુ ભગવંતો દ્વારા ધર્મનું સાચું સિંચન કરવા માટે જૈન ધર્મની અંદર પાઠશાળાનું આયોજન કરેલ છે. એ પાઠશાળાઓમાં અનેક બાળકો પોતાનું ધર્મનું જ્ઞાનનું સિંચન કરે છે અને આવનારા સમયમાં સુંદર ભવિષ્યમાં જૈન ધર્મને આગળ વધારે એવું આ બાળકોને હિત શિક્ષા આપવા માટે પાઠશાળા કરાવવામાં આવે છે. ગીતાર્થ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન રાજ્ય સુરેશ્વરજી મહારાજાના હૃદય શિષ્ય રત્ન પ્રખર વક્તા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન વિતરાગ્ય સુરેશ્વરજી મહારાજાને જન્મના 50 વર્ષની ઉજવણી કરવામાં આવી છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે, આમ સંત માટે જન્મ કરતા એનો મોક્ષ મહત્વનો હોય છે, છતાં પણ એના સંસારિક અનુયાયીઓને એક જન્મ મહત્વનો હોય છે. ત્યારે આવું આલંબન લઈ અનેક સદકાર્યો થાય. ક્યાંક જીવદયાના કામ થાય, ક્યાંક અનુકંપાના કામ થાય, ક્યાંક સાધર્મિકના કામ થાય, તો ક્યાંક તીર્થોદ્ધારના કામ થાય. એ લક્ષ્ય નિમિત્તે વિતરાગ સુવર્ણ જન્મ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે.